ભાવનગરથી સમાચાર ડ્રોનથી ઝડપાયા જુગારીઓ। કુંભારવાડા વિસ્તારમાં પોલીસના દરોડા, જુગારીઓને પકડવા પોલીસે ડ્રોનનો ઉપયોગ કર્યો। પોલીસથી બચવા જુગારીએ પાણીમાં ખાબક્યા। 8 જુગારીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે। કુંભારવાડા વિસ્તારમાં જ્યારે પોલીસ પહોંચી તો પોલીસે જુગારીઓને પકડી લીધા। ડ્રોનની મદદથી પોલીસ જુગારીઓ સુધી પહોંચી હતી। જુગારીઓને પકડવા માટે પોલીસ હાઈટેક બની અને ડ્રોનનો ઉપયોગ કર્યો। પોલીસથી બચવા માટે જુગારીઓ પાણીમાં ખાબક્યા હતા। જોકે 8 જુગારીઓ સામે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ જુગારીઓ જે પોતાના અડ્ડા ચલાવી રહ્યા હતા, પોલીસને બાતમી મળી, પોલીસે ડ્રોનનો ઉપયોગ કર્યો અને ત્યાં રેડ પાડી। જોકે આ દરમિયાન જુગારીઓ પાણીમાં ખાબક્યા હોવાની પણ વિગતો સામે આવી છે। કઈ રીતે ડ્રોનમાં આખી ઘટના કેદ થઈ છે આપ જુઓ। પોલીસથી બચવા માટે આ જુગારીઓએ પાણીમાં ખાબકવાનું પસંદ કર્યું, જેથી પોલીસ પકડમાં ન આવી શકે। ડ્રોનમાં આખી ઘટના કેદ થઈ। સંવાદદાતા નિતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નિતિન, શું ઘટનાક્રમ, શું જુગારીઓ પોલીસ પકડથી દૂર? જી, ચોક્કસ વાત કરીએ તો ભાવનગર એલસીબી પોલીસે શહેરના કુંભારવાડાના મોતી તળાવ જે વિસ્તાર છે, ખાર વિસ્તાર, ત્યાં જાહેરમાં જુગાર રમતા જે શખ્સો છે તેના દ્વારા જે એસઓજી પોલીસ છે તેમને ડ્રોન દ્વારા પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અને ખાસ કરીને વાત કરીએ તો આ જાહેરમાં આ વિસ્તારમાં જે જુગાર રમાતો હતો તેને લઈને પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો પોલીસે આ વિસ્તારમાં પહેલા જુગારીઓની રેકી કરી અને ત્યારબાદ એને પકડવા માટે ડ્રોન છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો। ત્યારે તમામ દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે જુગારીઓ છે તે બચવા માટે નદીના ખારના જે પટનો વિસ્તાર છે ત્યાં ભરાયેલા હોય છે। પાણીમાં જુગારીઓ ખાબક્યા હતા અને તેમાંથી 8 જેટલા જુગારીઓ વિરુદ્ધ છે તે શહેરના બોરતળાવ પોલીસ મથકનો જે એરિયો છે ત્યાંના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને હાલ એમાંથી જે આરોપી પકડાયા છે તેમાંથી અન્ય આરોપીને પકડવાની બાકી છે। મુદ્દામાલની વાત કરીએ તો કુલ 37,900 જેટલાનો મુદ્દામાલ છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। જી, આભાર નિતિન જાણકારી આપવા માટે। સમાચાર રાજકોટથી ઉપલેટામાં જુગારધામનો પર્દાફાશ। ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા। રાજેશ ઉર્ફે રાજુ ખીમા સુવાના ફાર્મ હાઉસમાં રેડ। જુગાર રમી રહેલા 7 શખ્સોની ધરપકડ। પોલીસે 24.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। છેલ્લા 6 મહિનાથી રમાડતો હતો જુગાર। વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની પણ કબૂલાત। જામનગર જિલ્લાના ધ્રોલમાં ઘોડી પાસાનો જુગાર રમતા 21 આરોપી ઝડપાયા। પોલીસે 29,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ધ્રોલના લતીપરા ગામની સીમમાં ઘોડી પાસાનો જુગાર રમાઈ રહ્યો હતો। પોલીસે બાતમીના આધારે ગામની સીમમાં મઘરાવાડી વિસ્તારમાં જુગાર રમવા વ્યવસ્થા કરવામાં આવી હતી। કાંતિલાલ કોટડિયા સહિત 2 લોકો અંગત ફાયદા માટે રૂપિયા ઉઘરાવી જુગાર રમાડતા હતા। સ્થાનિક પોલીસે દરોડા પાડી 2.5 લાખથી વધુ રોકડ, 18 મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી। નવો જુગાર રમાડતા હોવાની હકીકત આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ। રેડ દરમિયાન સ્થળ ઉપર કુલ 20 પુરુષ અને 1 સ્ત્રી એમ કે 21 વ્યક્તિઓ જે તમામ ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર તેમજ મોરબી અને રાજકોટના રહેવાસી છે તેઓની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલ। રાજ્યમાં જુગારીઓ કઈ રીતે બેફામ બન્યા છે આ 3 તસવીરો તેનો પુરાવો આપી રહી છે। એક તરફ ડ્રોનથી 8 જુગારી ઝડપાયા, તેમણે પોલીસથી બચવા માટે પાણીમાં પણ ખાબકવાનો નિર્ણય લઈ લીધો। જો કે પોલીસ ત્યાં પણ પહોંચી અને દબોચી લીધા। બીજી તરફ ફાર્મ હાઉસમાંથી 7 જુગારી ઉપલેટામાં ઝડપાયા। અહીં તમામને ઝડપીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે। તો આ તરફ ધ્રોલમાં પણ ઘોડી પાસાનો જુગાર રમાતો હતો। 2 લોકો પોતાના અંગત ફાયદા માટે આ જુગાર રમાડતા હોવાની જાણકારી છે। 21 વ્યક્તિઓને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાવરકુંડલાથી સમાચાર। રહેણાંક મકાનમાં આગ લાગી। ગેસ સિલિન્ડરમાં લીકેજ થતા આગ લાગી। એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો। ઘરમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાખ। ફાયર અને પીજીવીસીએલની ટીમો ઘટના સ્થળે પહોંચી। ગેસ સિલિન્ડરમાં લીકેજ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે।
રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી. આસપાસના જે મકાનો હતા તેમાં પણ ડરનો માહોલ. લોકો આગને ઓલવવા માટે મથી રહ્યા હતા. ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે. ઘરમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ. ફાયર અને પીજીવીસીએલની ટીમો અહીં પહોંચી. તેમણે આગને ઓલવવા માટે સતત પ્રયત્ન કર્યા. તે બાદ આગને કાબૂમાં લેવાઈ. જોકે એક વ્યક્તિ અહીં ખૂબ જ ગંભીર રીતે દાઝ્યો હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘરમાં શું સ્થિતિ સર્જાઈ છે તેના દ્રશ્યો પણ આપે જોયા કે જે પણ માલ સામાન હતો તે બળીને ખાખ થઈ ચૂક્યો છે. ગેસ લીકેજના કારણે આ દુર્ઘટના સર્જાઈ. ગુજરાતમાં ઠંડી ન પડવાના કારણો પર નિષ્ણાંતોનો મત. ઠંડી ન પડવા પાછળ લા અલ્નીનોની અસર, ટ્રોપિકલ સિસ્ટમ 9 નંબર આપણી બાજુ હોવાથી અસર થઈ રહી છે. 24 ડિસેમ્બર બાદ તે હિન્દ મહાસાગર તરફ જશે. ભેજના કારણે ઠંડીની અસર ઓછી વર્તાય છે. હાલમાં ભેજ ધુમ્મસના કારણે ઠંડીની અસર ઓછી. ઉત્તરના પવનો રોકાવાથી ઠંડીની અસર ઓછી થઈ રહી છે. 24 ડિસેમ્બર પછી તેનો અનુભવ ઓછો થશે. ઉત્તરના પહાડી પ્રદેશના ઠંડા પવનોથી ઠંડી વધશે. પ્રદૂષણ અને ભેજના કારણે તાપમાન ઊંચું નોંધાય છે. 24 ડિસેમ્બર બાદ ઠંડી પડશે. 2026ની શરૂઆત કડકડતી ઠંડીથી થવાનું અનુમાન. એના મેઇન કારણમાં લાલીનો અને અલ્લીનોની જે રમત છે એ જ છે. કારણ કે લાલીનોના કારણે અત્યારે પણ પ્રેશર સિસ્ટમો, જે ટ્રોપિકલ સાયક્લોન 9 નંબર છે એ કોકા ઇઝલેન્ડ સુધી 24મી તારીખ સુધી આપણી દિશામાં છે, પરંતુ એના પછી એ હિન્દ મહાસાગરમાં એટલે કે સાઉથમાં વળી જાય છે. અને એના કારણે આપણી પર આવતો ભેજ જે સમુદ્રમાંથી અત્યારે આવી રહ્યો છે અને જેના કારણે ધુમ્મસ થાય છે અને જે ઠંડી પડવી જોઈએ એના કરતાં ગઈ સાલ કરતાં આપણે 2-3 ડિગ્રી વધારે તાપમાન અનુભવી રહ્યા છીએ ગુજરાત ખાતે પર્ટિક્યુલરલી, અને નોર્થ વેસ્ટમાં પણ. તે હવે આપણે 24મી તારીખ પછી એનો અનુભવ ઓછો થશે. અને એના પછીની જે સિસ્ટમ આવે છે એ મધ્ય પેસિફિકમાં, એટલે કે એની અલ્લીનો બાજુની મૂવમેન્ટ ચાલુ થઈ ગઈ છે. અને એ જ્યારે આપણે અમેરિકા સાઈડ પર જશે ત્યારે એ અલ્લીનો ફૂલ ફ્લેજમાં આવશે. અને અત્યારે જે લાલીનો 70% છે એનો પર્સન્ટેજ ઓછા થઈ જશે. અને એના કારણે આપણને જે હિમાચલ પ્રદેશ પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સ્નોફોલના ઠંડા પવનો આવતા હોય છે એ જે રોકી રાખ્યા છે, જે આ ભેજને કારણે, ધુમ્મસને કારણે, એ ઓછા થઈ જશે. હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા. આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. અમરેલીનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના. तो हम उम्मीद करते हैं कि अगले 3 दिन में 2 से 3 डिग्री की गिरावट आने की संभावना है मिनिमम टेम्परेचर में, और उसके बाद फिर नो लार्ज चेंज अगले 4 दिन के लिए रहेगा. और जो कोस्टल की बात करें, विंड्स की बात करें, तो कोस्टल में नॉर्थर्ली से नॉर्थ ईस्टर्ली विंड्स चल रही हैं दोनों कोस्टों में, और जो स्पीड हम एक्सपेक्ट कर रहे हैं नॉर्थ